નમસ્તે, હું અતુલ દવે. જે કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં દારૂના વેચાણ બાબતે કાગારોળ મચાવી રહ્યા છે, એમને મારે એટલું જ પૂછવું છે કે લતીફ દારૂ નથી વેચતો એટલે તમને તકલીફ થાય. ભાઈ, તમારું શાસન હતું ત્યારે લતીફનું જે સામ્રાજ્ય હતું કે ગુજરાતની અંદર એકમાત્ર દારૂનો વેપારી એટલે લતીફ, અને ગુજરાતના કોઈ પણ વ્યક્તિને રિટેલમાં દારૂનો ધંધો કરવો હોય તો એને લતીફ પાસેથી દારૂ લેવો પડતો. આ ભૂતકાળને કોંગ્રેસ એમ કહેતી હોય કે આ ભૂતકાળ નથી, તો એમને બધું ચેક કરી લેવું. અને ગુજરાતની સ્થાપનાને 60 વર્ષ થયા, 60 ઉપર 65. તો ભાજપની સરકાર માનો 30 વર્ષથી છે, તો 30 વર્ષ પહેલાં શું ગુજરાતમાં દારૂ નહોતો મળતો? ગુજરાતમાં હપ્તાખોરી નથી ચાલતી? ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના અડ્ડા નહોતા ચાલતા? તો હવે તમને તકલીફ એ છે કે ભાઈ લતીફ નથી વેચતો. જો લતીફની જગ્યાએ બીજો વેચતો હોત તો તમને વાંધો નહોતો. મતલબ હિન્દુઓ વેચે છે એથી તમને વાંધો છે ને ભાઈ. આજે પણ તમે જ્યાં જનતા રેડની વાતો કરો છો, એક લઘુમતી વિસ્તારમાં જઈ અને તમારા કોંગ્રેસના કોઈ નેતાએ જનતા રેડ કરી હોય બતાવો. કેમ લઘુમતી વિસ્તારમાં કોઈ દારૂનો અડ્ડો કે જુગારનો અડ્ડો કે ડ્રગ્સ નથી ચાલતું? ભાઈ, મૂળ તમને વાંધો એ જ છે ભાઈ. કેમ કે તમે લતીફને જે દારૂનો મસ્ત મોટો વહીવટ કરી આલ્યો હતો એવો કોઈ છે નહીં, એટલે તમને વાંધો પડ્યો છે. અને બીજી વાત તમને કહું, જ્યારે બૃહદ મુંબઈમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટું પડ્યું તો એ વખતે મહારાષ્ટ્રે તો દારૂબંધી નથી સ્વીકારી, તો એ વખતે આપણા ગુજરાતે દારૂબંધી સ્વીકારવાની જરૂર શું હતી? આવો ખોટનો ધંધો કરીને તમે લોકોએ ગુજરાતનું શું ભલું કર્યું ભાઈ? એ પછી તમારું શાસન રહ્યું ત્યાં સુધી દારૂના અડ્ડા ચાલ્યા, એના અત્યારે ચાલ્યા આવે છે. અત્યારે તમે જે આ દારૂબંધી સ્વીકારી એનાથી ગુજરાતને ત્યારે જે નુકસાન, અત્યારે વર્ષે દિવસે 50,000 કરોડનું નુકસાન થાય છે. અને દારૂનો અડ્ડો 4 દાડા 5 દાડા બંધ થશે, પછી કદી બંધ થવા નથી. કેમ કે ગુજરાતમાં 1 કરોડ લોકો દારૂ પીવે છે ભાઈ. અને આ 1 કરોડ લોકોને તમે રાતોરાત દારૂ પીતા બંધ નહીં કરી શકો ભાઈ. આ તો નાટક કેવું છે પાછું કે ગુજરાતનો નાગરિક બોમ્બે જાય તો દારૂ પી શકે, દીવ જાય તો પીએ કે, દમણ જાય તો પીએ કે, આબુ જાય તો પીએ કે, બસ ગુજરાતનો નાગરિક ગુજરાતમાં દારૂ ના પીએ કે. અને બહારનો કોઈ માણસ આવે તો ગુજરાતમાં મસ્ત એને સગવડ આપવામાં આવે છે દારૂ પીવાની. શું નાટક ચાલુ કર્યા છે યાર! હું તો ત્રણેય પાર્ટીને વિનંતી કરું છું ભાઈ કે દારૂબંધી ગુજરાતના હિતમાં છે જ નહીં ભાઈ. અહીં નરો ભ્રષ્ટાચાર થાય છે, અહીં નરી હપ્તાખોરી ચાલે છે, ડુપ્લિકેટ દારૂ વેચાય છે, ને એના કારણે લોકો મરી રહ્યા છે, અને નાની નાની ઉંમરની બહેનો વિધવા થઈ રહી છે. આનું એકમાત્ર કારણ આ બકવાસ દારૂબંધી છે. અને આ ક્યારેય આનું સંપૂર્ણ અમલ શક્ય જ નથી. આ કાયદાની વસ્તુ નથી, આ સામાજિક વિષય છે ને આને સમાજ ઉપર છોડી અને ત્રણેય પક્ષોએ ભેગા થઈ અને ગુજરાતની દારૂબંધી બાબતે પુનર્વિચાર કરવો જોઈએ. કેમ કે આખા દેશમાં દારૂની છૂટ છે ભાઈ. ભાજપ હોય, ભાજપની સરકાર હોય બીજા રાજ્યોમાં છે, કોંગ્રેસની પણ છે ને આપની પણ છે, તો ગુજરાત સિવાય એમની જ્યાં સરકાર છે અહીંયાથી એકે પાર્ટી દારૂબંધી કરવા તૈયાર નહીં, બિહારને છોડી. તો ભાઈ ગુજરાતમાં જ ભાઈ આ બધું કેમ? અને ગાંધીનું ખાલી ગુજરાત જ છે, દેશ કોનો છે તો પછી ભાઈ? અને જો દારૂબંધીથી એટલો બધો સરસ ફાયદો હતો તો કેન્દ્રમાં પણ વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું છે. તો જેમ ગુજરાતમાં તમે દારૂબંધી સ્વીકારી એમ આખા દેશમાં દારૂબંધી કરવાની તમને કોને ના પાડી હતી ભાઈ? તમે દુનિયાભરના કાયદા બનાવ્યા છે દેશ માટે, તો એ વખતે આખા દેશમાં દારૂબંધી કરીને ગાંધીજીના આદર્શનો અમલ કરવો હતો ને ભાઈ, કોને ના પાડી હતી? અને હાલે હું તો કહું છું કે તમે જો એવું માનતા હો કે દારૂ ખરાબ છે તો આખા દેશમાં બંધ કરી દો, કાલ જ બંધ કરી દો. ચલો બધા સંયુક્ત રીતે જ્યાં જેની સરકાર છે કાલથી બધું આખા દેશમાં દારૂ. સર્વાનુમતે દેશના 543 જે સંસદ સભ્યો છે એ નક્કી કરે ભાઈ આવતીકાલથી દેશમાં દારૂ બંધ. ચલો કોઈ વાંધો નથી આપણને. પણ આખું બિહાર ને ગુજરાત સિવાય આખા દેશના નાગરિકો દારૂ પીવે અને ગુજરાતના નાગરિકોને તમે રોકો, એ ખાલી ગુજરાત પૂરતો રોકો છો, બહાર જઈને તો એને પીવાની છૂટ છે પાછી. તો આવું નાટક વધુ છે ભાઈ.
આમાં તો નરો ભ્રષ્ટાચાર થવાનો છે ને ગુજરાતને નરું નુકસાન છે. ત્રણેય પાર્ટીઓની વિનંતી કે જો તમને દારૂબંધી અતિ ઉત્તમ લાગતી હોય તો તમામ લોકો ભેગા થઈ અને દેશની અંદર દારૂબંધી કરી દો. તમારી સરકારો છે ત્યાં દારૂબંધીનો અમલ કરો. અને ન તમને લાગતું હોય તો મહેરબાની કરીને ગુજરાતના નાગરિકોને પરેશાન કરવાનું બંધ કરો ભાઈ. 1 કરોડ લોકો આ 3-4 દાડાના નાટકથી હેરાન છે ભાઈ. અને બોટલોના ભાવ ડબલ થઈ ગયા છે. આના હિસાબે જ પછી લોકો બીજા નશીલા દ્રવ્યો તરફ વળે છે. મહેરબાની કરો, ગુજરાતના નાગરિકોને હેરાન કરવાનું હવે બંધ કરો ભાઈ. આખા દેશમાં દારૂબંધી કરો, નહીતર પછી ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લો. જય ગુજરાત.